ચાલો આજે બનાવીએ આપણે ફ્રેન્કી। એક બાઉલ લેશું, એમાં ઘઉંનો લોટ નાખીશું 4 કપ અને 4 કપ મેંદો નાખીશું। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અને તેને મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને રોટલી જેવો ઢીલો નહીં અને ભાખરી જેટલો કઠણ નહીં એવો લોટ બાંધીશું। સરખી રીતે બધું મિક્સ કરવાનું છે। જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। હવે થોડું ઓઇલ નાખીને તેને હાફ અવર્સ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। હવે હાફ અવર્સ પછી એક લુઓ લઈને તેની એકદમ થીન રોટલી વણી લેશું। જેટલી આછી રોટલી બનાવેલી હશે એટલી ખાવામાં અને શેકવામાં એકદમ ક્રિસ્પી થશે। હવે તેને લોઢી ઉપર બંને સાઈડથી સરખી રીતે શેકી લેવી। હવે માવો બનાવવા બટેકાનો મસાલો બનાવવા ઓઇલ મૂકીશું। ઓઇલ ગરમ થાય તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને હલ્દી પાવડર નાખીશું। હવે તેમાં લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ નાખીશું અને સરખી રીતે સાતળવાનું છે। પછી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર તે નાખીને સરખી રીતે મિક્સ કરીને બટેકાનો મસાલો નાખીશું। બોઇલ કરેલા બટેકા નાખીને તેને સરખી રીતે મિક્સ કરીશું। હવે તેમાં સ્વાદ અનુસાર નમક, લીંબુ અને કોથમીર નાખીશું। બધું મિક્સ કરીને આ છે આપણો બટેકાનો ટેસ્ટી અને યમ્મી મસાલો। હવે આપણે લઈશું બટર, કેબેજ, કેપ્સિકમ અને ગ્રીન ઓનિયન અને આ મેં સોસ બનાવેલો છે શેઝવાન અને ટમેટો સોસ મિક્સ કરીને, અને ચીલી એનો લેમનનું વોટર બનાવેલું છે। આ ચીઝ છે એન્ડ ફ્રેન્કી મસાલો। ચાલો બધું જ એસેમ્બલ કરીએ। તવી લઈને તેના પર તેલ લગાવીશું, પછી બનાવેલી રોટલી મૂકીશું અને શેકવા દઈશું એક સાઈડ અને બીજી સાઈડ ઓઇલ લગાવીશું, ફ્લિપ કરીશું। હવે બનાવેલો સોસ લગાવીશું। સરખી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરવાનો। હવે તેના પર બનાવેલો બટેકાનો મસાલો લગાવીશું। 2 સ્પૂન યુઝ કરવાની, જેના લીધે તમારી જે રોટલી છે તે લસરે નહીં। સરખી રીતે મસાલો લગાવ્યા પછી તેના ઉપર નાખીશું કેબેજ, ઓનિયન એન્ડ ગ્રીન કેપ્સિકમ। પછી આપણે નાખીશું આપણે બનાવેલું વોટર, લેમન એન્ડ ચીલીનું। હવે નાખીશું ચીઝ એન્ડ મસાલો। હવે તમે કોઈ પણ વેજીટેબલ્સ તમારે ચોઈસ અનુસાર તમે નાખી શકો છો, જેમ કે ગાજર છે, રેડ કેપ્સિકમ છે, યલો કેપ્સિકમ છે। હવે તેને ફ્લિપ કરીને રાઉન્ડ કરી દઈશું ફ્રેન્કીના શેપનું। તો જોઈ શકો છો તમે થીન રોટલી બનાવશો તો મસ્ત ક્રિસ્પી બનશે। પછી એક સાઈડ બટર લગાવવાનું છે। હવે તેને ફ્લિપ કરીને બીજી બાજુ બટર લગાવવાનું છે।
હવે બંને સાઈડથી સરખી રીતે તેને ક્રિસ્પી થવા દેવાની છે, મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને, જેથી અંદર નાખેલા બધા વેજીટેબલ સોતે થઈ જાય. જોઈ શકો છો તમે, મસ્ત ક્રિસ્પીનેસ આવી ગઈ છે આપણી ફ્રેન્કીમાં. તો રેડી છે આપણી ક્રિસ્પી ફ્રેન્કી. હવે આપણે એને સર્વ કરીશું માયોનીઝ અને કેચઅપ સાથે. ઉપર નાખીશું ચીઝ. તો રેડી છે આપણી ફ્રેન્કી. તો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો.